જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું આથેલા આંબા હળદર। તો શિયાળામાં મળતી વસ્તુ છે અને આ આંબા હળદર કેટલા ગુણકારી છે એ તો તમને બધાને ખ્યાલ જ હશે। તો ચાલો આવા આપણે આજે બનાવવાના છે આંબા હળદર, જેને તમે 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને એ જરાય બગડતા નથી કે ફૂગાઈ નથી વળતી। તો ચાલો હું તમને બતાવું કેવી રીતે આપણે બનાવવાના છે। તો સૌથી પહેલાં મેં અહીંયા 250 મિક્સ આંબા હળદર લઈ લીધા છે, એને આપણે આવી રીતે છોલી લેવાના છે અને અહીંયા મેં એમાં 2 આદુના કટકા પણ એડ કર્યા છે। હવે આવી રીતે આપણે એને છોલી લેવાના છે, પછી આપણે એને કટ કરી લેવાના। અહીંયા હું લાંબા લાંબા પતલા પીસ કરું છું, એટલે આપણે આવી રીતે આંબા હળદરને વચમાંથી કાપી લેવાનું અને પછી આવી રીતે આપણે એમાં લાંબા લાંબા પીસ કરી લેવાના છે। જો તમને ગોળ પીસ કરવા હોય તો તમે ગોળ પણ કરી શકો છો, ચોરસ નાના નાના કટકા કરવા હોય તો તમે એ પણ કરી શકો છો। તમને જેવા ગમતા હોય એવી રીતે તમે એને કટ કરી શકો છો। તો આવી રીતે આપણે બધાય આંબા હળદરને કટ કરી લઈશું અને કટ કરતાં પહેલાં આપણે આમાં પાણી ભરી લઈશું, જેનાથી એ કાળા ન પડે। તો આવી રીતે મેં બધાય આંબા હળદર કટ કરી લીધા છે ને એને આપણે 3 થી 4 વાર વ્યવસ્થિત પાણીથી ધોઈ લેશું અને પછી પાણી કાઢી લેશું। તો તમે જોઈ શકો છો મારા હાથ કેવા પીળા થઈ ગયા છે। તો જો તમારે આવી રીતે હાથ પીળા ન કરવા હોય તો તમે ગ્લવ્સ પણ પહેરી શકો છો। હવે આપણે અહીંયા લીંબુ એડ કરશું। તો મેં 1 લીંબુના આવા નાના એટલે કે 8 પીસ કરી લીધા છે, એ આપણે એમાં એડ કરી લેવાનું છે। હવે આપણે એમાં 2 મોટા ચમચા જેટલું મીઠું એડ કરશું અને થોડીક આપણે એમાં હિંગ એડ કરશું। હવે અહીંયા મેં અડધી ચમચી એટલે કે 10 થી 15 નંગ મરી લીધા છે, એ આપણે એમાં એડ કરશું। હવે આપણે એમાં લીંબુનો રસ એડ કરશું। તો અહીંયા મારી પાસે મોટા લીંબુ છે એટલે મેં 2 લીંબુ લીધા છે। જો તમારી પાસે નાના હોય તો તમે 3 કે 4 લીંબુનો રસ લઈ શકો છો। હવે બધાય લીંબુને આપણે આમાં નીચવી લેશું અને વ્યવસ્થિત મિક્સ કરી લેશું। હવે આપણે આ આંબા હળદરને કાચની બરણીમાં ભરી લેશું અને થોડુંક આપણે એમાં પાણી પણ એડ કરશું। હવે જો તમારે 2 કે 3 દિવસ માટે બનાવવાના હોય અને ફ્રીઝમાં ન રાખવા હોય, બહાર જ રાખવા હોય તો તમે એમાં પાણી જરાય એડ ન કરતા। પણ જો તમને આ 1 મહિના સુધી સ્ટોર કરવા હોય અને ફ્રીઝમાં રાખવા હોય તો તમે આંબા હળદર ડૂબે એટલું પાણી આપણે ભરી લેવાનું છે। આપણે નોર્મલ જેમ આમળા બનાવતા હોય તો આપણે કેટલું પાણી નાખીએ કે બધું ડૂબી જાય, દેટ મીન્સ કે આંબા હળદર ડૂબી જાય એટલું આપણે એમાં પાણી ભરી લેવાનું અને એને સ્ટોર તમે 1 મહિના સુધી કરી શકો છો। તો ખૂબ જ ગુણકારી આપણા આંબા હળદર બનીને રેડી થઈ ગયા છે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી લેજો, શેર કરી લેજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।